સૌથી પહેલા વાત કરીએ એક હૃદયસ્પર્શી ઘટનાની। સોશિયલ મીડિયા આશ્રમની ટીમ દ્વારા રસ્તા પર ભટકતા એક અસહાય વૃદ્ધ પ્રભુજીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ દાદા કાળઝાળ ગરમીમાં રસ્તા પર ભટકી રહ્યા હતા અને ખૂબ જ ડરેલા હતા। જ્યારે ટીમ તેમની પાસે પહોંચી ત્યારે તેઓ ગભરાઈને ભાગવા લાગ્યા, પણ ટીમે તેમને પ્રેમથી સમજાવ્યા। જાણવા મળ્યું કે તેઓ નજીકના ગામના જ વતની હતા। તેમને આશ્રમ લાવીને નવડાવ્યા, નવા કપડાં પહેરાવ્યા અને જમાડવામાં આવ્યા। પરંતુ વાર્તાનો સુખદ અંત ત્યારે આવ્યો જ્યારે આશ્રમની ટીમે મહેનત કરીને તેમના પરિવારની શોધ કરી અને તેમને સુરક્ષિત રીતે ઘર પહોંચાડ્યા। હવે વાત કરીએ ફુકરા હિંસાની। દિલ્હીના એક ફ્લેટમાં 24 કલાક વિતાવ્યા જે ભૂતિયા હોવાનો દાવો કરાય છે। કેમેરામાં અજીબોગરીબ અવાજો કેદ થયા। હવે વાત કરીએ વિશ્વના સૌથી મોટા યુટ્યુબર મિસ્ટર બીસ્ટ પેસિફિક મહાસાગરના ટાપુ પર ફસાયા હતા અને જાતે હોડી બનાવીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો। હવે વાત કરીએ ધ્રુવ રાઠી vs ધુરંધર 2 અને OTT સ્ટાર। મનોરંજન જગતમાં ધ્રુવ રાઠીએ ફિલ્મ ધુરંધર 2 ને પ્રોપેગેન્ડા મૂવી ગણાવતા વિવાદ છેડાયો છે। સામા પક્ષે વિવેક સિન્હા અને રાકેશ બેદે વળતો પ્રહાર કર્યો છે। બીજી તરફ ડિજિટલ સ્ટાર્સ ભુવન બામ, આશિષ સંસલાણીને પુરવજા હવે એમેઝોન પ્રાઇમ જેવો OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા તૈયાર છે। ભુવન બામ કુકુ કી કુંડલીમાં જોવા મળશે, જ્યારે આશિષ સંસલાણી ઝોમ્બી ફિલ્મ કોલેજ ફેસ લઈને આવી રહ્યા છે। હવે વાત કરીએ મિસ્ટર ઇન્ડિયન હેકરની ટીમમાં આંતરિક વિવાદ હિંસક બન્યો છે। વિક્રમ અને મનીષ વચ્ચેની મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ। પહેલા બાઇક સળગાવાઈ, પછી કારને જેસીબી વડે કચડીને જમીનમાં દફનાવી દેવામાં આવી। એટલું જ નહીં, કારને ફરી બહાર કાઢીને જાહેરમાં સળગાવી મૂકવામાં આવી। શું આ માત્ર વ્યૂઝ માટેનો ખેલ છે કે વર્ષોની મિત્રતામાં પડેલી તિરાડ? હવે વાત કરીએ અમદાવાદમાં એક જરૂરિયાતમંદ વૃદ્ધ દંપતીની ઈચ્છા પૂરી કરતા ખજૂરભાઈએ તેમને ભોલે પાણીપુરી નામની એક આધુનિક લારી બનાવી આપી છે। આશરે 35,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ લારી હવે આ દંપતી માટે સ્વાભિમાનનું સાધન બની છે। નીતિન જાનીએ પોતે લોકોને પાણીપુરી ખવડાવીને યુવા પેઢીને સંદેશ આપ્યો કે કમાણીનો થોડો ભાગ જરૂરિયાતમંદો માટે વાપરવો જોઈએ। હવે આપણે વાત કરીશું UK07 રાઇડર। હાલમાં જ અનુરાગ તેના જીવનમાં એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર ચાહકોનો અભૂતપૂર્વ પ્રેમ અને ટેકો મળ્યો। તાજેતરમાં અનુરાગ ડોભલાએ એક ભાવુક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી। તેમણે જણાવ્યું કે મુશ્કેલીના સમયે ઘણા એવા લોકોએ તેમને ફોન અને મેસેજ કર્યા જેમની સાથે તેમનો કોઈ લોહીનો સંબંધ નથી। લોકોએ તેમને એટલો પ્રેમ આપ્યો કે અનુરાગ પોતાની જાતને એકલા માનતા બંધ થઈ ગયા। હવે વાત કરીએ શું શાકાહાર જ હિન્દુ હોવાની એકમાત્ર ઓળખ છે? પ્યુ રિસર્ચ સેન્ટર મુજબ 56% વધુ હિન્દુઓ માંસાહારી છે। પ્રાચીન ગ્રંથો જેવા કે મહાભારત અને રામાયણમાં પણ અમુક સંજોગોમાં માંસના સેવનના ઉલ્લેખ મળે છે। સ્વામી વિવેકાનંદે પણ આ વિશે સ્પષ્ટતા કરી છે। હકીકતમાં 5મી સદીમાં જૈન અને બૌદ્ધ ધર્મના પ્રભાવથી શાકાહાર તરફ ઝુકાવ વધ્યો હતો। ધર્મની સુંદરતા તેની વિવિધતામાં છે, ખોરાકની પસંદગીમાં નહીં। હવે વાત કરીએ અમદાવાદનું પિરાણા લેન્ડફિલ, જેને લોકો કચરાના પહાડ તરીકે ઓળખે છે। આ કચરાનો પહાડ એટલો વિશાળ છે કે તેમાં 3 ક્રિકેટ સ્ટેડિયમ પણ સમાઈ શકે છે। અહીંથી નીકળતો ઝેરી ધુમાડો અને કેમિકલની દુર્ગંધ સ્થાનિક રહેવાસીઓના ઘરો સુધી પહોંચે છે। માત્ર વૃદ્ધો જ નહીં પણ 13 વર્ષના બાળકો પણ શ્વાસ લેવા માટે મશીનનો સહારો લેવા મજબૂર બન્યા છે। હવે વાત કરીએ વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે હોય તેવું લાગે છે। ઈરાને ઇઝરાયેલને ડીમોના ન્યુક્લિયર ફેસિલિટી પાસે મિસાઇલ હુમલો કરીને ખળભળાટ મચાવ્યો છે। સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। જો સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવામાં નહીં આવે તો ઈરાનની ઇલેક્ટ્રિસિટી ગ્રીડ તબાહ કરવાની ધમકી અપાઈ છે। ઇઝરાયેલની સામસમ ઓપ્શન રોકટીન ફરી ચર્ચામાં છે, જે અસ્તિત્વના જોખમે ન્યુક્લિયર હથિયારોના ઉપયોગની છૂટ આપે છે। હવે આપણે વાત કરીશું આજે સમગ્ર દેશ અમર શહીદ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના સર્વોચ્ચ બલિદાનને નમન કરી રહ્યો છે। આ વીર સપૂતોનું જીવન આપણને દિવસ રાત માટે મહેનત કરવાની પ્રેરણા આપે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે આત્માને ન તો શસ્ત્રો કાપી શકે ન અગ્નિ બાળી શકે। દેશ માટે જાન ન્યોછાવર કરનારા આ વીરો ખરેખર અમરત્વ પામ્યા છે।